તો આજે બનાવીએ ખારિયા. તેના માટે આપણે તેલ ગરમ મૂકી દીધું છે. તેલ ગરમ થાય ને એટલે આપણે રાઈ, જીરું, હિંગ એડ કરી અને ઉપરથી આપણે નાખી દઈશું લીલા મરચાં. હવે આપણે એમાં એડ કરી દઈશું કટ કરેલી ડુંગળી. તો આવી ગઈ છે આપણી ડુંગળી, અને ડુંગળી એડ કરીને પછી આપણે ઉપરથી એડ કરીશું મીઠું અને હળદર. હવે આપણે એને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશી અને થોડીક વાર ડુંગળીને આપણે પાકવા દેશી. તો અહીંયા જુઓ કેટલું મસ્ત છે ને લુક આવે છે એનો. પછી આપણે એમાં કરશી મસાલા. એમાં આપણે નાખશી લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને ધાણા જીરું પાવડર એડ કરી અને ફરી આપણે એને છે ને મિક્સ કરી અને 2 થી 3 મિનિટ માટે ઢાંકી અને પાકવા દેશી. તો આપણા મસ્ત સિમ્પલ ઝટપટ બની જતા ડુંગળીના ખારિયા તૈયાર છે. ડુંગળીના ખારિયા તો બની ગયા હતા ને અહીંયા પાર્થભાઈ બેસી ગયા હતા જમવા માટે. જમવામાં મસ્ત ગરમા ગરમ રોટલો, ઘી, દહીં અને ડુંગળીના ખારિયા. તો એકદમ મસ્ત સિમ્પલ આપણું જમવાનું તૈયાર છે. તો હાલો બધા જમવા માટે.